નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો, 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ શ્લોકોની અંદરમાં વિસ્તરેલો આ સંવેગ રંગશાલા ગ્રંથ એક સંવેગની મેનેજમેન્ટ, સંવેગની પ્રરૂપણા, સંવેગનું એક એવો વૈભવી વિચાર આપણા સમક્ષ રજૂ કરે છે. એક સેલ્સમેન હોય, એની ડ્યુટી એવી હોય છે કે ઘરે ઘરે જઈને એને માલ વેચવાનો હોય. એક કંપની તરફથી એને સેલ્સમેન તરીકે રાખવામાં આવ્યો હોય, એટલે એને કંપનીનો માલ વેચવાનો હોય. જાણે કે પરમાત્મા મહાવીરના સેલ્સમેન બની, એજન્ટ બની અને આ મહાત્મા આ ગ્રંથ દ્વારા એક એક વ્યક્તિને સંવેગનો મહિમા સમજાવે છે. સંવેગ પરમ શાંતિનો અનુભવ કરાવશે, પરમ પ્રસન્નતાનો અહેસાસ કરાવશે. દુઃખી, બરેલું, જડેલું, તૂટેલું આ બધું જે દિલ છે, હૃદય છે, મન છે, આ બધાનો એકમાત્ર ઉપાય છે સંવેગ. એકમાત્ર રસ્તો છે સંવેગના પંથે આગળ વધતા જવાનો. બધી જ તકલીફો કે જે આજે આપણને જીવનની અંદરમાં જે પણ કાંઈ પીડા આપે છે, મને આ છોડીને ગયો, મારી સાથે આને આવું કર્યું, મારી સાથે એને આવું બોલ્યું, આ બધા તકલીફોનો અંત આ સંવેગના રસાયણની અંદરમાં પડેલો છે. અને આ સંવેગને કેવી રીતે પામવો, સંવેગની પૂર્વ તૈયારી કેવી રીતે હોય, એ આપણને આ પરિકર્મ નામનું જે પ્રથમ દ્વાર, 4 મહાદ્વાર, એમાં સૌથી પહેલું દ્વાર છે પરિકર્મ દ્વાર. અને આ પરિકર્મ દ્વાર એના પેટા 15 ભેદ છે, એની અવાંતરમાં, એની અંદરમાં જ 15 ભેદ છે. માનો કે એક મોટું બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની અંદરમાં જેમ 15 ફ્લેટ હોય, એવી રીતે આ પહેલા નંબરનું દ્વાર છે પરિકર્મ દ્વાર. અને એની અંદરમાં રહેલું 15નું પહેલું દ્વાર છે અર્હ દ્વાર. લાયકાત, પાત્રતા તો સૌથી પહેલાં જરૂરી પડે છે. જીન શાસનની આ એક પરંપરા છે કે પ્રાપ્તિ કરતાં પહેલાં પાત્રતાને પ્રગટ કરવી પડશે. પાત્રતા નહીં હોય અને પ્રાપ્તિ ગમે એટલી થશે ને, એ પ્રાપ્તિ આપણને ફૂટી નીકળવાની, ઉલટાનું નુકસાનકારક બની જવાની. એટલે સૌથી પહેલું તો બતાવે છે અર્હ દ્વાર. ભાઈ કોણ લાયક છે, કોણ યોગ્ય છે? અર્હ, અર્હમ બોલીએ ને, અર્હમ, એના બદલે ખાલી મ કાઢી લેવાનો, અર્હ દ્વાર. યોગ્યતાની વાતો કરાવે છે. કયા જીવ યોગ્ય છે, એ યોગ્યતાના લક્ષણો, યોગ્યતાના ગુણો બતાવતા આજે એનું છેલ્લું ચેપ્ટર છે. પછી વંગચુલની અને ચિલાતી પુત્રની પણ કથા જાણવા જેવી છે. તો આ કેવા જીવો યોગ્ય હતા? એક વખત યોગ્યતા પડી હોય ને, પાત્રતા હોય, એ ગમે એવા ખરાબ રસ્તે ગયો હોય, ગમે એટલો નાલાયક બની ગયો હોય, ગમે એટલો નીચ, લબાડ કે બેકારમાં બેકાર બની ગયો હોય, પણ એક વખત ખાનદાનીનું બીજ અંદરમાં પડ્યું છે ને, એક યોગ્યતા નામનો શબ્દ અંદરમાં પડ્યો છે, એ આજે નહીં તો કાલે ગમે તારે એ વ્યક્તિને આગળ વધારે છે. ગમે તારે એ વ્યક્તિને એ ધર્મના માર્ગે આગળ લઈ આવે છે. તો યોગ્યતાની વાત આપણે ગઈકાલે ત્યાં સુધી અટકાવેલી કે જે વ્યક્તિ સ્વભાવથી કૃતજ્ઞ હોય, સંસારવાસ નિર્ગુણ છે આવો જેને નિશ્ચય થયેલો હોય અને એના કારણે સંસારવાસથી વિરાગી બની ગયો હોય, ભલે સંસારમાં કદાચ રહેવું પડતું હોય, પણ એટલું એને માની લીધું છે કે સંસાર નિર્ગુણ છે, ભવ નૈર્ગુણ્યમ, આ સંસાર અવગુણોથી ભરેલો છે, આવો એના મગજની અંદરમાં બરોબર બેસી ગયો હોય. જે સ્વભાવથી અલ્પ હાંસીવાળો હોય, એનો સ્વભાવ જ એવો હોય, ઓછામાં ઓછું હસવાનું. હસવાની ના નથી પાડતા, ચહેરો હસતો જ હોવો જોઈએ, પણ જે ફોગટની ઠઠ્ઠા મજાક મસ્કરી, હા હા હી કરવી, રસ્તા ઉપર બધા ભેગા થયા હોય અને કેવા ફોગટના હાસ્યના ફુવારા ઉડાડતા હોય, એવું ન હોય. અલ્પ હાસ્ય હોય, એકદમ મંદ સ્મિત, સ્વભાવથી જ એનો નેચર એવા પ્રકારનો હોય.
કે બિલકુલ મંદસ્મિત હોય. બીજા નંબરની અંદરમાં સ્વભાવથી જ અધીન હોય, દીનતા એને પરેશાન ન કરે. કેટલીક વ્યક્તિઓ સ્વભાવથી એટલા બધા દીન હોય ને તમે એને ખાલી પૂછો ને કેમ છો એટલે એની પાસે આખું ફરિયાદોનું લિસ્ટ હોય. મારી પાસે આ નથી, મને આ ન મળ્યું, અને મારી સાથે આવું કર્યું, મને તો કાયમ માટે આવું જ થાય, મારી સાથે તો કાયમ આવું લખાયેલું છે, દર વખતે મારી સાથે જ આવું થાય. આ બધી દીનતા ભાવ છે. સંથારા પુરુષી પણ સાંજે જ્યારે ભણાવો છો ને, જે પૌષદ કરતા હોય, ઉદ્ધાન કરતા હોય, એને ખબર હશે કે સંથારા પુરુષમાં પણ આવે છે એવમ અદીન મનુષો અપાણ મનુષાશય. હું અદીન મનવાળો, હું દીન નથી. દીન એટલે બિચારો, જ્યાં ત્યાં દયાપાત્ર બને, બિચારો બને, પોતાની જાતને બહુ હલકી બતાવે. જો ને મને કશું નથી મળતું, મારી પાસે કશું જ નથી, મારું કોઈ નથી, હું એકલો છું આખા સંસારની અંદરમાં. જો ને મારી પાસે કોઈ જ નથી, કોઈ કંપની પણ નથી, સાવ એકલો છું. આવી બધી જે દીનતા બતાવવાનું આવે ને એ ધર્મના ક્ષેત્રના પ્રવેશની અંદરમાં યોગ્ય નથી. અહીંયા અધીન, અહીંયા તમારે એકલા પણ રહેવું પડે, અને ધર્મના માર્ગની અંદરમાં હંમેશા તમારે એકલા પડવાનો ડર રાખવો જ જોઈએ. તમે એકલા જ પડી જવાના. આ સંસાર આખો અલગ દિશાની અંદરમાં જાય, અને જેને ધર્મના પંથે જવું છે ને એ વ્યક્તિ હંમેશા એકલો પડવાનો. પછી એને એવું નહીં કહેવાનું હું એકલો પડી ગયો, મારું કોઈ નથી, મારી સાથે કોઈ નથી. એ કોઈ નથી ને આવી વિચારણા દીન મનવાળાને આવે. એટલે અહીંયા બતાવ્યું કે સ્વભાવથી જ અધીન મનવાળો હોય, એનો સ્વભાવ જ એવો હોય ને કે એને દીનતા ક્યારેય પરેશાન જ ન કરે. એ પોતાની જાતને બિચારો ન માને, એ પોતાની જાતને મજબૂત માની લે, પોતાની જાતને સમર્થ માની લે. પછી આગળ બતાવે છે કે કઈ વ્યક્તિ ધર્મ કરવા માટે યોગ્ય છે, જેઓએ પાપનો ત્યાગ કર્યો હોય અને અન્ય આરાધકોની આરાધનાને જોઈ એની ભક્તિની અંદરમાં રસિક મનવાળો હોય. પોતે આરાધના નથી કરી શકતા પણ અન્ય વ્યક્તિ આરાધના કરે છે, સતત એની ભક્તિની અંદરમાં મગ્ન હોય. અત્યારે આ ચાતુર્માસ ચાલે છે, કેટલી જગ્યાઓમાં માસક સમણ, સિદ્ધિ તપ, ભદ્ર તપ, શ્રેણી તપ. અમે નવસારીમાં છીએ તો આંબિલ તપ કરાવીએ છીએ. આવું કેટલી જગ્યાઓની અંદરમાં તપ ચાલે છે. હવે કોઈ વ્યક્તિ કહે છે કે ભાઈ મારાથી તો તપ નહીં થાય, પણ જો તમારે કરવો હશે ને હું તમને સપોર્ટ કરીશ, હું તમને સહાય કરીશ. મેં ખાલી ઓડિયો પ્રવચનની અંદરમાં મેસેજ મૂકેલો કે 6666 આંબેલ નવસારી ચિંતામણી જૈન સંઘની અંદરમાં થવાના છે. લાભ લેવો હોય તો લઈ શકો છો. અને એવી પડાપડી થઈ કે હવે ના પાડવી પડી કે બસ પતી ગયું, હવે એ કોટા પૂરી પણ થઈ ગયો છે. તો આ શું કર્યું ખબર છે ગુરુદેવ, અમે તો ક્યાં આંબેલ કરવાના હતા, અથવા તો અમે નવસારીના સાધર્મિક ભાઈઓનો લાભ અમને ક્યાંથી મળવાનો? ત્યાં આવનારા મહેમાન, ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો, સમણી ભગવંતો, દીક્ષાર્થી મુમુક્ષુઓ, આ બધા જે પાયા નાખશે, આંબિલ કરશે, આ બધાનો લાભ તો અમને ક્યાંથી મળવાનો? તો આટલા નાનકડા લાભની અંદરમાં જો અમને આવો મોટો લાભ મળતો હોય તો આ શું થયું ખબર છે? આરાધનાની યોગ્યતા. સ્વયં આરાધના કરે અથવા તો કોઈક વ્યક્તિ આરાધના કરતું હોય તો જઈને એની ભક્તિ કરવાનું એને મન થાય કે સર્વજ્ઞ કથિત આવી આરાધના હું તો નથી કરી શકતો, પણ જે લોકો કરે છે ને પુણ્યથી આ આત્માઓ કરે છે, હું આવું ક્યારે કરીશ? એટલા માટે એવું મન વારો કરી અને ભક્તિ કરવા તૈયાર થાય. આગળ બતાવે છે જોજો એક આરાધના કરવા માટે કેટલી બધી લાયકાત જરૂરી પડે છે, કેટલી બધી યોગ્યતા જરૂરી છે. સ્વભાવ આવો, પ્રકૃતિ આવી, એનું વર્તન આવું, એનો વ્યવહાર આવો, એનું બિહેવિયર આવા પ્રકારનું હોવું જોઈએ. એની આજુબાજુની અંદરમાં પરિસ્થિતિ એની આવી પ્રકારની હોવી જોઈએ. હવે આગળ કહે છે સ્થિર અને શાંત મનવાળો હોય, સ્વભાવિક સહજ રીતે એનું મન એટલું બધું સ્થિર અને શાંત હોય કે નાની નાની બાબતોની અંદરમાં ઉકળી ના પડે. હવે જો આરાધના કરવા જવું છે ને તો દરેક વખતે પરિસ્થિતિઓ સરખી નથી આવવાની. દરેક વખતે પરિસ્થિતિ કંઈ ને કંઈ વિષમ આવવાની. દર વખતે બધું અનુકૂળ નહીં પડે. હવે અત્યારે ઘણા સંઘોની અંદરમાં સિદ્ધિ તપ શરૂ થયા છે. અમારે નવસારીની અંદરમાં આંબિલ તપ ચાલે છે. હવે દર વખતે આંબિલ કરવા માટે જાઓ તો ગરમ ઢોકળા મળશે જ આવું કંઈ જરૂરી નથી, ઠંડા પણ મળે. એ દિવસે જે કામ કરવા માટે આવતા હતા મહારાજ રસોઈયા બેન, એ મોડા પડ્યા, એના બદલે બીજા આવ્યા, એમને બનાવતા ના આવડ્યું, રોજ જેવું ન બન્યું, આજે વસ્તુ ઓછી બની, આગળ પાછળ બની, ભાવતી ન આવી, તો એ બધું જ ચલાવી દેવું પડે. અને એ વખતે અસ્થિર મન ન થઈ જાય, કાલથી પાણું કરી દઈશ, નહીં ભાવે. આવું બધું કેવી રીતે ભાવે? અને શાંત મન અને સ્થિર મન આરાધના માટે બહુ જરૂરી છે. સ્થિર મન શું કરશે? આપણને આરાધનાની અંદરમાં ટકાવી રાખશે. અને શાંત મન શું કરશે? આરાધના વખતે જે પણ વિઘ્નો આવ્યા, ઉપસર્ગો આવ્યા,
એટલે મન પ્રસન્ન રહેશે. કોઈ મનની અંદરમાં આકુર વ્યાકુરતા હાઈવોય નહીં આવે. શું થશે, કેમ થશે, હવે કેવી રીતે કરવાનું, કેવી રીતે કરીશું, આવી કોઈ પણ જાતની ઉતાવળ, આવી કોઈ પણ જાતની રઘવાટ, આ બધું એના જીવનની અંદરમાં ન દેખાય. આ આરાધના કરવા માટેની યોગ્યતા બતાવે છે. જેને આરાધના કરવી છે એને સ્થિર અને શાંત મન એને બનાવવું જ પડશે. એવું સ્થિર મન હોય કે આખી મોટી ઉથલ પાથલ થઈ જાય પણ એના મનની અંદરમાં સહેજ પણ ઉચાળ ગભરાટ ન થાય. હવે અંતિમ આરાધના કરવા જવું છે, અનશન પણ કરવું પડે, બીજી પણ આરાધનાઓ કરવી પડે, ઉપવાસ વગેરે કરવા પડે. તો એ સમયની અંદરમાં પરિસ્થિતિ કંઈ ધારી નથી રહેવાની. કોઈ પણ જાતની પરિસ્થિતિ ગમે ત્યારે ગમે તે વળાંક લઈ શકે છે. તો એવા સમયની અંદરમાં સ્થિર અને શાંત મન હશે ને તો જ તમે પરિસ્થિતિની સામે ઝઝૂમી શકશો. વરના તો સીધું જ મનની અંદરમાં થાય હવે આપણે છોડી દઈએ. મન વચન કાયાની અત્યંત ઉગ્ર પ્રકૃતિ હોય એ વ્યક્તિ આરાધના માટે યોગ્ય નથી. જે ક્રૂર કર્મી હોય, ભયંકર ક્રૂર કર્મવાળો હોય, એટલું બધું એનું મન વચન કાયાની પ્રવૃત્તિ એક્સાઇટ થઈ જાય, એટલું બધો ગરમ થઈ જાય, એટલું બધું એના સ્વભાવના પરિવર્તનની અંદરમાં ઉગ્રતા આવી જાય તો ના પાડી છે. આવો ક્રૂર કર્મી હોય, દારૂપાન કરતા હોય, અમુક માદક પદાર્થોનું સેવન કરતા હોય, નોનવેજ માંસાહાર ખાતા હોય, વ્યસનોનું સેવન હોય, એ વ્યક્તિ આરાધના માટે યોગ્ય નથી. એ આરાધના નહીં કરી શકે. એ સત્વહીન જીવો છે, એનામાં તાકાત જ નથી કે આવી આરાધના કરવી છે. તો સત્વ જબરજસ્ત ફોરવવું પડે. પછી જે સ્ત્રી બાલક વૃદ્ધની હત્યા કરી હોય, પરસ્ત્રી ગમન કરતો હોય, પરસ્ત્રી લંપટ હોય, એ વ્યક્તિ આરાધના માટે યોગ્ય નથી. અસત્યનું ભાષણ કરતા હોય. વિચારી લેજો કેટલી બધી બાબતોની જરૂરિયાત છે આરાધના કરતા પહેલાની. હવે આજે આરાધના કરવા જઈએ છીએ ને કોઈ કદાચ આવી લાયકાત પૂછતું નથી. ભાઈ આ સિદ્ધિ તપ કરો છો, શ્રેણી તપ કરો છો, આંબિલ તપ કરો છો, ઉપધાન તપ કરવા માટે આવ્યા છો, આ બધી છે લાયકાત તમારી પાસે પૂછવા નથી આવતા. પણ એવી જ વ્યક્તિ આરાધના કરવા તૈયાર થાય જેનામાં આવી સ્થિરતા અને શાંત દશા હોય. તો જે વ્યક્તિને આવા પ્રકારના વ્યસનો હોય, જેને કોઈની હત્યાઓ કરી હોય, વિશેષ કરીને સ્ત્રીની હત્યા કરી, બાલ હત્યા કરી, કોઈ વયોવૃદ્ધ વ્યક્તિની હત્યા કરી, અથવા તો કોઈ પણ વ્યક્તિનો એને ખૂન કર્યું, એની ઉપર ખૂનનો આરોપ હોય, એ વ્યક્તિ પણ આરાધના નથી કરી શકતો. અસત્ય ભાષણની અંદરમાં જેને પ્રીતિ હોય, જેને ખોટું બોલવું જ ગમતું હોય, વારે તહેવારે જે ખોટું બોલતો હોય, એ વ્યક્તિ પણ આરાધના માટે યોગ્ય નથી. અને ધર્મનો જે ઉપહાસ કરતો હોય, ધર્મની જે મજાક મશ્કરી કરતા હોય, જે ધર્મની હાંસી ઉડાવે, ધર્મ કરનારની મજાક કરે. આજે છે એવા ઘણા વ્યક્તિઓ, જો આ ધર્મના પૂછડા, જો આ થેલી લઈને ચાલ્યા, જો આ બટવા લઈને ચાલ્યા, જો આ માથે તિલક કરીને ચાલે છે, અને આવી બધી મજાક મશ્કરી કરતા હોય તો એ વ્યક્તિ ધર્મ માટે યોગ્ય નથી. અને આવા શુભ આશયવાળા, આવા ધીર પુરુષો, આવા જ વ્યક્તિઓ ધર્મ માટે યોગ્ય છે. અને ગૌતમ સ્વામીજી મહર્ષિ મુનિવરને આખી આ બાબત સમજાવે છે કે મુનિવર, આવી જ વ્યક્તિઓ ધર્મ આરાધના કરવા માટે યોગ્ય છે. આ પહેલું અર્હદ્વાર એ પરિપૂર્ણ થયું. હવે ગૌતમ સ્વામીજી બે કથા બતાવે છે, વંચુલ અને ચિલાતી પુત્રની. આ બંને જણા જિંદગીની અંદરમાં એક વર્ષ ખૂન કરીને બેઠેલા. અહીંયા કીધું ને કે ખૂનવાળું યોગ્ય નથી. ચોરી કરે, પરસ્ત્રી ગમન કરે, અસત્ય ભાષણ કરે, પછી કોઈના ઘરની અંદરમાં ચોરી વગેરે કરવા જાય, તો આ બધા એ જ હતા, વંચુલ અને ચિલાતી પુત્ર. છતાં પણ એ લોકો આરાધના માટે પુરવાર થયા, આરાધના કામ લાગી. કારણ કે યોગ્યતા પડેલી હતી ને, તો આ દોષો ગમે તારે નીકળી જાય છે. એટલે ઘણી વખત છે ને આવું જોયા પછી પણ કેટલાક લોકો આરાધનાની અંદરમાં એને જોડે છે. ભાઈ ખાનદાન માણસ છે, આજે નહીં તો કાલે સુધરશે. ખાનદાનની અંદરમાં પડેલી છે ને એ આવતીકાલે એને આમાંથી બહાર કાઢી લેશે. આજે એવા ઘણા વ્યક્તિઓ જોયા છે, અઠંગ વ્યસની હોય, ચેઇન સ્મોકર હોય, લાઇનસર સિગરેટ પીવાની જેને તલબ હોય, દિવસના 2-3 પેકેટ ખાલી કરતા હોય, એવી વ્યક્તિઓ પણ માસક શ્રવણ કરી લેતા હોય છે. અને પછી તો જિંદગીભર માટે બધી વસ્તુઓ છોડીને ચાના વ્યસની વ્યક્તિઓ પણ જ્યારે તપસ્યામાં જોડાય છે પછી જિંદગીભર માટે ચા છોડી દેતા હોય છે. અહીંયા કથા બતાવે છે વંચુલની કથા. આપણા માટે જાણવી જરૂરી છે. બહુ લાંબી કથા છે પણ ખરેખર જાણવી જરૂરી છે.
ઘણાને વંચુલની કથા ખબર પણ હશે. બહુ પ્રસિદ્ધ કથા છે, બહુ ફેમસ કથા છે. ઘણા મહાત્માઓ પ્રવચનમાં કહેતા હોય છે, ઘણા મહાત્માઓ બાલ શિબિરની અંદરમાં બાળકોને આ કથાઓ ખાસ કહેતા હોય છે. એમાં વંચુલની કથા છે. શ્રીપુર નામનું નગર હતું. એ નગરની અંદરમાં વિમલેશ નામનો રાજા, એની સુમંગલા નામની રાણી, એ રાણીને ટ્વિસ્ટ તરીકે જન્મ્યા રાજપુત્ર અને રાજપુત્રી જન્મ્યા. નામ પાડ્યું છે પુષ્પચૂલ અને પુષ્પચૂલા. દીકરાનું રાજપુત્રનું નામ પાડ્યું છે પુષ્પચૂલ અને રાજપુત્રીનું નામ પાડ્યું છે પુષ્પચૂલા. બંને જણાની વચમાં ગાઢ પ્રેમ, ગાઢ પ્રીતિ ટ્વિસ્ટ તરીકે જન્મ લીધો છે. અને રાજપુત્ર છે. હવે બન્યું એવું કે યુવાની છે, રાજપુત્ર છે, વૃદ્ધિ સમૃદ્ધિ છે, અફાટ યૌવન છે, અમાપ સત્તા છે, અને એના ખોટા માર્ગે આ વંચુલ ચડી ગયો. નામ હતું પુષ્પચૂલ, પણ આખા નગરની અંદરમાં કઈનો કોઈ એનો વાંક નીકળે. રોજ રાજાની પાસે કઈની કઈની નાની મોટી ફરિયાદો આવ્યા કરે. કોકની મજાક કરી, કોઈની મસ્કરી કરી, કોઈની ધોલ ધપાટ કરી, કોકને ત્યાં તોડફોડ કરી આવ્યો. રોડ ઉપર બેફામ રીતે રથ અને ગાડીઓ દોડાવે. નગરજનો હેરાન પરેશાન હતા. પણ હવે રાજપુત્ર છે, કેટલું કહી શકાય. એટલે નગરના લોકોએ જોયું કે આ તો આ સર્વ જગ્યાએ અનર્થો ઉત્પન્ન કરે છે, આ હંમેશા લોકોને રંજાડે છે, આ વાંકો જ ચાલે છે. એટલે લોકોએ એનું નામ પાડ્યું હતું વંચુલ. ભાઈ આ વાંકો ચાલે છે, આ પુષ્પચૂલ નથી, વંકચૂલ છે. આ વ્યક્તિ બધે વાંકો જ ચાલે. એમાં જેમ જેમ યુવાન થયો ને, સમજણના ઘરની અંદરમાં આવવાના બદલે એના તોફાનો વધતા ચાલ્યા. હવે યુવાની હતી, ઉન્માદ હતો, માતા પિતા ખાનદાન હતા, પોતે ખાનદાન કુલમાં જન્મેલો છે, જૈન ધર્મથી આશિત પરિવાર છે. આજે પણ બને છે ને, જૈન કુટુંબની અંદરમાં જન્મ લેલા દીકરા દીકરીઓ, મેં એવા દીકરા દીકરીઓ જોયા છે. ઉદ્ધત એટલે જ ઉદ્ધતાની ચરમ સીમાએ પહોંચેલા. એના ઘરે જ્યારે માતા પિતા પગલાં કરવા લઈ જાય, અમે લોકો બેઠેલા હોઈએ, રૂમમાંથી બહાર ન આવે, કહીને મારે કોઈને મળવું નથી, હું કોઈને ગુરુ મુરુ માનતો નથી, હું કોઈ આવા ધર્મ બરમમાં બિલીવ નથી કરતો, તમે તમારું મળી લો. માતા પિતા આગ્રહ કરે, બેટા ઘરમાં આવ્યા છે, મળી લે ને, આશીર્વાદ લઈ લે. તો મને શેના આશીર્વાદ લેવાના? મને કોઈના આશીર્વાદની જરૂર જ નથી, મને આવી કોઈ જરૂર નથી. આવા બોલનારા છોકરાઓ છોકરીઓને મેં જોયા છે, પણ એ ખોટા નથી હોતા. એ સમય સંયોગ પરિસ્થિતિ એવી હોય છે, પણ યોગ્યતા પડેલી હોય છે ને, અંદરમાં પડેલી યોગ્યતા આજે નહીં તો કાલે એનું જરૂર કલ્યાણ કરશે. આજે નહીં તો કાલે એને જરૂર આગળ વધારશે. હવે આ વંચુલના તોફાનો વધતા ચાલ્યા. એટલા તોફાનો વધ્યા કે છેવટે નગરજનો રાજાની પાસે આવ્યા કે સાહેબ બહુ હેરાન થયા છીએ, માટે તમને કહેવા માટે આવ્યા છીએ. સાહેબ હવે આના તોફાનો હદ બહારની વધે છે, આપ એને કાબૂમાં લો અથવા તો અમને નગર છોડવાની આજ્ઞા આપો. રાજા ન્યાયપ્રિય હતો. રાજાએ ઓર્ડર પાડ્યો વંચુલને દેશ નિકાલ કરવામાં આવે. રાજા ન્યાયપ્રિય હતો. રાજાએ કીધું કે પ્રજાનો વાંક નથી, મારા દીકરાનો વાંક છે. ભવિષ્યમાં આવો રાજા બનશે, આ રાજા બનીને કામ કરશે. એને સબક શીખવાડવા માટે દેશ નિકાલની સજા આપી દીધી. હવે જે પુષ્પચૂલા એની બહેન હતી ને, એને પણ કીધું પિતાજીને, પિતાજી હું ભાઈ વગર નહીં રહી શકું, મારે સાથે જવું પડશે. કાં એને અહીંયા રાખો, કાં મને સાથે જવા દો, એ તો અહીંયા નહીં રહે. આ નગરની પ્રજાને પરેશાન કરે છે, એ તો નહીં રહે, તારે જવું હોય તો સાથે જા. ભાઈ બહેન ગયા, એની આખી ટીમ, એની આખી ટોળી, એના વફાદાર મિત્રો અને એની સાથે આખું મોટું ટોળું એની સાથે નીકળી પડ્યું. નગરને અલવિદા કર્યા. અને વંકચૂલ છે ને, જે પુષ્પચૂલ હતો, વંકચૂલ બિંદાસ હતો અને હિંમતવાળો, સાહસિક, પરાક્રમી, બધા જ ગુણો હતા. પણ એક બે ચાર અવગુણોના કારણે એની આખી જિંદગી ખરાબ થઈ ચૂકેલી. ધીરે ધીરે કરતો એક ભયંકર જંગલની અંદરમાં પહોંચ્યો. ક્યાં આશરો લેવો, કઈ જગ્યાએ રહેઠાણ બનાવવું, હવે ક્યાં આપણું પોતાનું એક રાજ્ય ઊભું કરવું, આ બધું વિચારતો હતો. કે કોઈક એવું ગામ મળી જાય, કોઈ ગામડું મળી જાય, કોઈ એવી પલ્લી મળી જાય જ્યાં આપણે આશરો લઈએ અને આખું એક નવું સામ્રાજ્ય ઊભું કરીએ. એમાં જંગલની અંદરમાં રહે છે અને જંગલની અંદરમાં વંચુલે પોતાના માણસોને આજ્ઞા આપી કે ઊંચા ઝાડ ઉપર ચડીને જો આજુબાજુમાં કોઈ વસ્તી દેખાય છે, કોઈ ગામ દેખાય છે. આટલા ગાઢ જંગલની અંદરમાં કોક તો હોવું જોઈએ, કંઈક તો હોવું જોઈએ, નગર વગેરે, પાણી વગેરેની તપાસ કરો. આપણે બધા ભૂખ્યા ને તરસ્યા છીએ. એની સાથે રહેલી બેન પણ ભૂખી તરસી હતી. અને સેવકો સૌથી ઊંચા ઝાડ ઉપર ચડીને આજુબાજુમાં જોવે છે.
નીચે આવીને કહે છે કે સાહેબ દૂર અગ્નિ જ્વલતો દેખાય છે, ચોક્કસ ત્યાં નગર હોવું જોઈએ, કંઈક માનવ વસ્તી હોવી જોઈએ, તો જાઓ તમે ત્યાં જાઓ, તપાસ કરો કોણ છે શું છે. એટલે વંગચુલના માણસો ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરી ત્યારે ત્યાં ભીલોની વસ્તી હતી. ભીલની બાજુમાં જઈને પૂછ્યું કે આજુબાજુમાં કોઈ ગામ ખરું, કોઈ માનવની વસ્તી ખરી? અમારા રાજા છે એને આશ્રય લેવો છે, એને પોતાનું એક સ્થાન ઊભું કરવું છે. એટલે ભીલોએ પૂછ્યું કે કોણ છે તમારા રાજા, ક્યાંથી તમે આવ્યા છો, તમે કોના છો, કયા દેશમાં જવા માટે માગો છો? એટલે માણસોએ કીધું કે વિમલેશ રાજાનો પુત્ર વંગચુલ પિતાના અપમાનથી પરદેશ જવા માટે નીકળ્યો છે અને અહીંયા જંગલની અંદરમાં આવ્યા છીએ, અમે એમના સેવક છીએ અને પાણી વગેરે શોધવા માટે, ભોજનની શોધ માટે અને કોઈ સારું રહેઠાણ મળી જાય તો એના માટે અમે આવ્યા છીએ. એટલે જેવી આ વાત કરીને એટલે કે ઓ વંગચુલ આવ્યા છે, પુષ્પચુલ, અમે નામ તો સાંભળ્યું છે એમનું, એ તો અમારા રાજાનો પુત્ર છે, અમારો પણ માલિક કહેવાય, અમારા રાજા વિમલેશ રાજા છે, આ આખો પ્રદેશ એમના તાબાની અંદરમાં આવે છે, તમે એમને કહો એ પોતે જ અહીંયા આવે અથવા તો ચલો અમને તમારો રાજપુત્ર બતાડો, અમે આવીએ, એમને વિનંતી કરી અમારી પલ્લીમાં પધારો, અમારા પલ્લીમાં સ્વાગત છે એમનું. અને એ ભીલોનું આખું ટોળું વંગચુલને મળવા માટે ચાલ્યું. જેવો વંગચુલને જોયો ને, એક મોટી શિલા ઉપર રાજાની જેમ બેઠેલો હતો યોગ્ય, બધી રીતે લાયકાત હતી, બધી રીતે યોગ્ય હતો. આજના યુવા યુવતીઓ નકામા નથી હોતા, બધી રીતે યોગ્ય હોય છે, બધું જ સારું હોય છે, પણ આ એક ભણતર, મેકોનું શિક્ષણ, અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ અને આ જૈનજી અવસ્થા અને સ્કૂલ કોલેજ યુનિવર્સિટીની અંદરમાં પણ એમના જેવા બધી ખોપરીઓ મળી હોય એટલે મગજની અંદર એવા ભૂસા ભરાઈ ગયા હોય. પણ એકવાર સાચા રસ્તે ચડે છે ને અને પછી એવા ચડી જાય કે પાછળ કરીને જોતા પણ નથી. એટલે એક સિંહની અદાથી શિલાપટ ઉપર સિંહાસનની જેમ રાજા બેઠેલો જોયો. દૂરથી એ લોકોએ પોતાના ધનુષ, તીર કામઠા, બાણ વગેરે નીચે મૂક્યા, જઈને પગે લાગ્યા, જંગલી ફ્રૂટ્સ, જંગલના વન્ય ફળો એના ચરણે મૂક્યા અને વિનંતી કરી કે આપ તો અમારા રાજાના પુત્ર છો, હવે આપે બીજે જવાની જરૂર શું છે, અમારી પલ્લીમાં પધારો, અમારી પલ્લીના જ આપ રાજા બનો, અમારી પલ્લીનો વિસ્તાર કરો, આપના જેવા રાજા પધારશે તો અમને પણ સારું લાગશે, અમને પણ સુરક્ષા મળશે, આપની ખ્યાતિ તો અમે સાંભળી છે, આપ બહુ બાહુબલી છો, બહુ પરાક્રમી છો, આપ શક્તિ સંપન્ન છો. અને આવા પ્રકારના સુંદર વચનો સાંભળી અને એ લોકો વંગચુલ પણ ખુશ થઈ ગયો અને ભીલોએ પણ જોયું કે આવો સુંદર લક્ષણવાળો રાજા બનવા માટેની બધી યોગ્યતા આની અંદરમાં દેખાય છે. એટલે અને લાંબા કાળથી અમારા કોઈ માલિક નથી, અમારો કોઈ સ્વામી નથી, આપના ચરણ કમલથી પવિત્ર કરો, અમને શાસિત કરો, અમે જ તમારી પ્રજા અને આપ જ અમારા રાજા. એટલે વંગચુલે તો જોઈતું તું જ આવું સ્વીકારી લીધું, ચલો તમારી પલ્લી જોવા માટે આવું છું. આખો રસાલો એ જંગલની વચની અંદરમાં રહેલી પલ્લી એટલે શું હોય ખબર છે? આજુબાજુનો ખુલ્લા જંગલના ઝાડો કાપી નાખ્યા હોય, ખુલ્લો પ્રદેશ, મેદાની પ્રદેશ બનાવી દીધેલો હોય અને માટીના કિલ્લા બનાવ્યા હોય અને એની અંદરમાં સરસ મજાના ઘરો બનાવી અને રહેતા હોય. જંગલમાં પ્રાણીઓનો શિકાર કરવાનો, જંગલી ફળો ખાઈ લેવાના, જંગલી કંદમૂળ ખાઈ લેવાના, જંગલની અંદરમાં જડીબુટ્ટીઓની શોધખોળ કરવાની અને વન્ય જીવોનો શિકાર કરી અને પેટ ભરવાનું અને ક્યારેક વટે માર્ગું પસાર થાય, ત્યાંથી કોઈ સાર્થ પસાર થાય એને લૂંટી લેવાના અને આ રીતે પોતાની જિંદગી જીવે. આ એક પલ્લીની જિંદગી હતી. અને આ બધું જોયું એમાં જ્યારે જોવા માટે આવ્યા ને, સિંહ ગુફા નામની પલ્લી જોવા માત્રથી જ અતિ ભયંકર વિષમ પર્વતરૂપી કિલ્લાથી ઘેરાયેલી, જાણે કે યમ રાજાની માતા જેવી ભયંકર એવી આ પલ્લીને જોઈ વંગચુલ ખુશ થઈ ગયો કે આવું મારે પલ્લી જોઈતી હતી. ચારે બાજુ મારેલા હાથીઓના મોટા દાંતની વાડ બનાવેલી હતી. બીજી જગ્યાની અંદરમાં માંસ વેચવા માટે આવેલા મનુષ્યોનો કોલાહલ હતો. અહીંયા જે વર્ણન કર્યું છે એ બતાવું છું. બીજી બાજુ કેદી તરીકે પકડાયેલા મુસાફરોનો કરુણ અવાજ ચાલુ હતો. આ લોકો બધા જ પાપ કરી શકે. જંગલમાંથી ભૂલે ચૂકે પસાર થનારા એકલ દોકલ મનુષ્યોને પકડી લે, એને કેદ કરી લે, એને બંદી તરીકે બનાવીને એ લોકોની દેવી માતાનો વધ બનાવીને ક્યારેક એ લોકોના માંસ ખાઈ જાય, બધું જ ખાય એવી આ ક્રૂર કંપલ્લી હતી. એક તરફ
કેદી તરીકે પકડાયેલા મનુષ્યનો કરુણ અવાજ હતો, તો બીજી તરફ પ્રાણીઓના લોહીથી આખી પૃથ્વી જાણે કે રંગાઈ ગઈ હતી. એક બાજુ ઘોર સ્વરથી અવાજ કરતા હતા એવા સુકર, એવા જંગલી પ્રાણીઓનો સમૂહ ત્યાં ભરેલો હતો. બીજી તરફ માંસના ભક્ષણ માટે આવેલા પંખીઓની પણ લાઈન લાગેલી હતી. પરસ્પર વેરભાવથી લડતા લડવૈયાઓ પણ લડતા હતા. બીજી બાજુ લક્ષ્યને વીંધવા માટે તૈયાર કરનારા ધનુર્ધારીઓ પણ હતા, જે લક્ષ્ય ભેદ શીખતા હતા. જંગલની અંદરમાં શિકાર કેવી રીતે કરવો, એક બાણ મારો અને સામે લક્ષ્ય વિંધાઈ જાય. નિર્દય અને મૂળ પુરુષોથી ભરેલી આ પલ્લી, જ્યાં પરસ્ત્રી ગમન, શરાબ, બધી જાતના વ્યસનો જ્યાં એક બિલકુલ સહજ રીતે હતા, અને વિશ્વાસુ મનુષ્યોને ઠગનારા નહીં બુદ્ધિ વૈભવની જ્યાં પ્રશંસા થતી હતી, આ પલ્લી એવી હતી ને કે અહીંયા વિશ્વાસુ માણસોને ઠગો તો એની બુદ્ધિની પ્રશંસા થાય. અહીંયા હિત વચન કહેનારાની સાથે રડ વેર બની જાય. અહીંયા તમારે હિત વચન ન કહેવાય, કોઈ પણ જાતનો ઉપદેશ ન આપી શકાય, એવી ભયંકર પલ્લી. અને જેમ તેમ બોલવા પણ એનું વચન કૌશલ્ય ગણાય. ન્યાયને અનુસરનારો વ્યક્તિ સત્વ વગરનો ગણાય. કાયદો તોડવો જાણે કે લોકોનો શોખનો વિષય હતો. આજે પણ આવી ગેંગ નથી હોતી. જૂના કાળની અંદરમાં આવી પલ્લીઓ હતી, તો આજના સમયની અંદરમાં આવી કેટલી બધી ગેંગ હોય છે. જોઈ લો, દરેક નગરની અંદરમાં આવી ગેંગ હોય. મુંબઈની અંદરમાં છોટા રાજન, દાઉદ ઇબ્રાહિમ, પછી બડા રાજન, પછી અરુણ ગૌલી, આવા બધા કેટલા બધા મુંબઈની અંદરમાં હતા. અમદાવાદની અંદરમાં પણ આવા બધા જુઓ તો એવા કેટલાય ટપોરીઓની ગેંગ પહેલાં પણ હતી, આજે પણ છે. નાના મોટા દરેક શહેરની અંદરમાં આવી ગેંગ હોય. સુરતમાં પણ હોય, નવસારીમાં પણ હોય, અમદાવાદમાં હોય ને મુંબઈમાં પણ હોય, વિદેશોમાં પણ હોય. મેક્સિકો નામનો દેશ છે, ત્યાં તો આવી ઢગલા બંધ ગેંગ છે, અને રોજની કટલે આમ ચાલે. રોજના 100-200 જણા શૂટ આઉટ થઈ જાય, રોજના 100-200 જણાની લાશ પડી જાય. આવા ક્રૂરતમ દેશોની અંદરમાં એ બધી આ જમાનાની આધુનિક પલ્લી ગણાય. એવો પોતાનો અડ્ડો બનાવેલો હોય, એવી જગ્યામાં જમાવડો કરીને બેઠેલા હોય. અત્યારે હવે આધુનિક સાધનો આવી ગયા, એટલે સેટેલાઇટ ફોન, મોબાઈલ, આવી બધી આધુનિક પદ્ધતિઓ દ્વારા ગુના કરવાની અંદરમાં આવે. તો જૂના કાળમાં પલ્લી હતી, તો આજના કાળમાં આવી બધી ગેંગ ચાલે છે. કેટલી બધી ગેંગ આવે છે, કેટલી બધી ગેંગોની અંદરમાં આપસની અંદરમાં મારઝૂડ થાય, જેને ગેંગવોર કહેવાય. માં કેટલા ગુંડા એકબીજા ગુંડાને ખતમ કરી નાખે, પોલીસ એનું એકાઉન્ટર કરી નાખે. બસ આવી પલ્લી દરેક જમાનાની અંદરમાં હતી, ત્યારે પણ હતી અને આજે પણ છે. ગુનેગારોની દુનિયા ક્યારે ખતમ નથી થવાની. ગુનેગારોની દુનિયા કાયમ માટે અસ્તિત્વ રહેવાની. વિશ્વનું અસ્તિત્વ છે ને ત્યારથી જ આવા ગુનેગારોની ભેગા થવાની. વચ્ચે પેપરમાં વાંચ્યું હતું કે જાપાનની અંદરમાં ગ્રાન્ડપ્પા ગેંગ શરૂ. ગ્રાન્ડપ્પા ગેંગ એટલે કે બધા જ 70 વર્ષથી ઉપરના બધા જ ઘરડી વ્યક્તિઓ, એ લોકોએ પોતાની ગેંગ બનાવી છે. દિલ્હીની અંદરમાં થોડા સમય પહેલા એવી ગેંગ પકડાઈ, ટીનેજર ગેંગ. હજી ટીનેજ ઉંમરની અંદરમાં આવ્યા છે ને એવા છોકરાઓએ પોતાની ગેંગ બનાવી. એ લોકો ચોરી, લૂંટફાટ, રેપ વગેરે કરતા હતા, અને એમાંથી એક છોકરો પકડાયો ત્યારે આખી આ ગેંગનો પર્દાફાશ થયો. તો આ વંચુલ પણ આવી પલ્લીની અંદરમાં પહોંચી ગયો. એને જોયું કે આ જ વાતાવરણ મને યોગ્ય છે, બધું વાતાવરણ મને જેવું અનુકૂળ છે ને એવું જ અહીંયા ચાલે છે. અહીંયા ખુલ્લા ચાલને અવગણીને, પિતાના ધર્મ વ્યવહારનો વિચાર કર્યા વગર, લજ્જાના ભારને ફેંકીને, શરમ કશું રાખ્યા વગર, સાધુઓની ધર્મવાણીને વિચારીને જંગલી હાથીની જેમ રોકી ન શકાય એવા ભિલ્લ લોકોથી પરિવરેલો એવો વંચુલ ધીરે ધીરે પોતાનો કારોબાર વધાર્યો. સત્વ તો હતું, હિંમત તો હતી, સાહસ તો હતું, બુદ્ધિ તો એના બાપની હતી, અને એને જે રીતે પલ્લીનો વિસ્તાર કર્યો, પલ્લીને સમૃદ્ધ બનાવી, ભીલ લોકો પણ ખુશ થઈ ગયા કે આ વંચુલના આવ્યા પછી આપણે ખરેખર સમૃદ્ધ બની ગયા. અને એની ચારેકોર નામના થઈ ગઈ. કોઈની તાકાત નથી કે અહીંયાથી કોઈ સાથ લઈને જાય, અને એને બધેથી ખબર મળી જાય. દરેક નગરોમાં એના માણસો હોય, કોણ ક્યાંથી ક્યાં નીકળવાનું. જેમ આજે બધાના ખબરી હોય ને, એવી રીતે જૂના કાળમાં પણ આવી રીતે બધી ગેંગ બધી પોતાની વ્યવસ્થાઓ કરતી હતી. અને વંચુલની આખી જે સિસ્ટમ, પદ્ધતિ, જે રીતે એને પોતાનું નેટવર્ક ફેલાવ્યું, જે રીતે એને ગેંગવોર ચલાવી, જે રીતે એને માલ મલીદા ભેગા કર્યા, અને પલ્લીને જે રીતે નવ પલ્લવિત કરી, નવ સમૃદ્ધ કરી, પલ્લીને જે આખું એક નવું સ્વરૂપ આપ્યું, અને ધીરે ધીરે એની સાથે લોકો જોડાતા ગયા. અને અઠંગ જુવારી,
અઠંગ હિંસક, ભયંકર હિંસા કરનારો, કટલેઆમ કરનારો આ વંચુલ બહુ ભયંકર રીતે આગળ વધવા માંડ્યો. દેખો, ખાનદાન વ્યક્તિ છે, પણ એક ખોટી સંગતના કારણે વંચુલ ક્યાં પહોંચી ગયો છે. આ અરહદવારની અંદરમાં ગૌતમ સ્વામીજી મહસેન મુનિવરને કથા બતાવે છે કે લાયકાત ધર્મ કરવાની કોને કહેવાય. 15 પેટા દ્વારમાં પહેલું દ્વાર અરહદ્વાર, એમાં વંચુલની આ કથા ચાલે છે. એ કથાને આપણે આગળ જોઈશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.